ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. નાઝરેથનું એક નાનકડું સભાસ્થાન. એક યુવાન વ્યક્તિ એક સ્ક્રોલ વાંચવા માટે ઊભો થાય છે અને એ જે ઘોષણા કરે છે એ ઇતિહાસને હંમેશ માટે બદલી નાખશે. પણ જુઓ, આ તો એ સામાન્ય વાંચન નહોતું. આ તો એનાથી ઘણું વધારે હતું. આ તો એક મિશન સ્ટેટમેન્ટનું અનાવરણ હતું. એક એવો ઢંઢેરો જે દુનિયાને બદલવાનું વચન આપતો હતો. આ ફક્ત શબ્દો નહોતા. આ તો પ્રેમ અને એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતાના જીવન માટેનું એક ખુલ્લું આમંત્રણ હતું. આ શબ્દો એક એવા મિશનનો પાયો નાખે છે જે આજે પણ એટલો જ સુસંગત છે જેટલો તે સમયે હતો. આ કરુણાની ક્રાંતિ માટેનું આહ્વાન હતું. તો સવાલ એ છે કે આ મેનિફેસ્ટોમાં ખરેખર છે શું? વેલ, તે 4 ખૂબ જ શક્તિશાળી સ્તંભો પર બનેલો છે. ચાલો આપણે એક પછી એક એ બધાને ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલો સ્તંભ ગરીબોને સારા સમાચાર આપવા પર કેન્દ્રિત છે. હવે આ વાત કેટલી ક્રાંતિકારી હતી એ સમજવા માટે આપણે મૂળ ગ્રીક શબ્દ પર નજર નાખવી પડશે. પ્રોટોકોસ. આનો અર્થ માત્ર જેની પાસે પૈસા નથી એવું નથી થતો. ના, એનો અર્થ એ લોકો છે જેમને સમાજે સંપૂર્ણપણે અદૃશ્ય, નકામા અને તરછોડી દીધા છે. અને અહીંયા જ દુનિયાના દૃષ્ટિકોણ અને આ મેનિફેસ્ટોના દૃષ્ટિકોણ વચ્ચેનો જબરદસ્ત તફાવત દેખાય છે. દુનિયા શું પૂછે છે? તમે કેટલા ઉપયોગી છો? પણ મેનિફેસ્ટો કહે છે તમારું મૂલ્ય જન્મજાત છે. એના પર કોઈ સવાલ જ નથી. કોઈની સેવા કરવાનું કાર્ય આ જ ગહેન સત્યને ઉજાગર કરે છે. દરેક વ્યક્તિનું મૂલ્ય છે. ચાલો હવે બીજા સ્તંભ તરફ આગળ વધીએ. આ સ્તંભ કેદીઓ માટે સ્વતંત્રતાની ઘોષણા કરે છે. પણ અહીં એક ખૂબ જ ચોક્કસ પ્રકારની સ્વતંત્રતાની વાત થઈ રહી છે. જો પ્રભુની કૃપાનું વર્ષ, આ વાક્ય સીધું જ જુબિલી વર્ષનો ઉલ્લેખ કરે છે. હવે આ જુબિલી શું હતું? એને તમે સમાજ માટે ઈશ્વરના એક રીસેટ બટન તરીકે સમજી શકો છો. એક એવી સિસ્ટમ જે સુનિશ્ચિત કરે કે કોઈ પણ વ્યક્તિ કાયમ માટે દેવા કે ગુલામીમાં ફસાયેલો ન રહે. આજે આપણે જે જેલમાં બંધાઈએ છીએ એ હંમેશા ભૌતિક દિવાલોવાળી નથી હોતી, ખરું ને? એ લાંબી માંદગી હોઈ શકે છે, ભયંકર એકલતા હોઈ શકે છે, અથવા નિરાશાની લાગણી હોઈ શકે છે. આવી જેલોમાં એક સતત પ્રેમાળ હાજરી જ સાચી આઝાદી લાવી શકે છે. એ જાણે આત્મા માટે જુબિલી જેવું છે, જે એકલતાના દેવાને માફ કરી દે છે. અને હવે આવે છે ત્રીજો સ્તંભ, જે એક અલગ જ પ્રકારના અંધાપાની વાત કરે છે. એવો અંધાપો જે શારીરિક દૃષ્ટિ કરતાં ઘણો ઊંડો છે. આ એક જાતનો આધ્યાત્મિક અંધાપો છે, જાણે કે આત્માને કચડી નાખતા ખોટા સમાચાર જેવું. એ જૂઠ જે આપણને કહે છે કે આપણું કોઈ મૂલ્ય નથી. આ અંધકારમાં ફક્ત સ્થિર અને બિનશરતી પ્રેમનો પ્રકાશ જ એ જૂઠાણાને દૂર કરી શકે છે અને વ્યક્તિને તેનું સાચું મૂલ્ય ફરીથી જોવામાં મદદ કરી શકે છે. અને હવે ચોથો અને અંતિમ સ્તંભ, જે દબાયેલાઓને મુક્ત કરવાની વાત કરે છે અને એ માટે એક ખૂબ જ ખાસ શબ્દનો ઉપયોગ કરે છે. અહીં જે ગ્રીક શબ્દ વપરાયો છે એ છે થ્રાઓ, અને એનો અર્થ છે ટુકડે ટુકડા થઈ જવો. આ બતાવે છે કે દમન ફક્ત કોઈ રાજકીય તાકાત નથી, પણ એ એક ધીમી, પીસનારી શક્તિ છે જે માણસના આત્માને તોડી નાખે છે. આ મિશન એ જ તૂટેલા લોકોની સંભાળ રાખવાનું છે, જીવનના ટુકડાઓને ધીમે ધીમે પાછા એકઠા કરવાનું છે. હવે આ બધું સાંભળીને એમ લાગે કે આ કામ કેટલું બધું માગી લેવું એવું છે. તો સવાલ એ થાય કે કોઈ આ બધું કઈ રીતે કરી શકે? આટલું બધું ટકાવી કઈ રીતે શકાય? આ શક્તિ આવે છે ક્યાંથી? તો પ્રશ્ન એ જ છે, આટલું પડકારજનક કામ કરવા માટે જરૂરી તાકાત કેવી રીતે જાળવી શકાય? અને જવાબ મેનિફેસ્ટોની પહેલી જ લાઇનમાં છુપાયેલો છે. પ્રભુનો આત્મા મારા પર છે. શક્તિ દુનિયામાંથી નથી આવતી, ન તો રાજકીય પ્રભાવથી કે ન તો પૈસાથી, પણ એ તો આધ્યાત્મિક અભિષેકથી આવે છે. આ શક્તિના 2 તદ્દન અલગ અલગ મોડેલો છે. દુનિયા બળ અને જબરદસ્તીથી કામ કરે છે, પણ મેનિફેસ્ટો વફાદાર, બલિદાન આપનારા પ્રેમથી કામ કરે છે. આ એ પ્રેમ છે જે સેવા દ્વારા વ્યક્ત થાય છે, એક એવી શક્તિ જે નબળાઈમાં સંપૂર્ણ બને છે. તો આ બધું તો બરાબર, પણ આજની દુનિયામાં આ મેનિફેસ્ટો પ્રમાણે જીવવાનો અર્થ શું થાય? ચાલો આ સિદ્ધાંતોને રોજિંદા જીવનની ક્રિયાઓ સાથે જોડીએ. વેલ, એનો અર્થ એ છે કે આપણે આજની ફેંકી દેવાની સંસ્કૃતિનો પ્રતિકાર કરીએ. એનો અર્થ એ છે કે જેમને સમાજે નકારી કાઢ્યા છે એમને આપણે અપનાવીએ.
સતત વધુ ભેગું કરવાની ચિંતાને નકારીએ અને ઉપેક્ષાની હિંસાનો નમ્રતાથી વિરોધ કરીએ. આ એ રીતો છે જેનાથી આપણે આ મેનિફેસ્ટોને જીવંત રાખીએ છીએ. અને સ્વીકોત વાંચી લીધા પછી એક એવી જાહેરાત થઈ જેણે બધાને ચોંકાવી દીધા. આજે આ શાસ્ત્રવચન તમારી સુનાવણીમાં પૂર્ણ થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો રાહ જોવાનો સમય પૂરો થયો. બદલાવનો સમય આવી ગયો છે. અત્યારે. પણ વાત અહીં અટકી નહીં. એ સંદેશ આગળ વધ્યો. એક સ્વિતક, જાણે કે પેઢી દર પેઢી આગળ વધારવામાં આવ્યો છે. અને તે એ બધા લોકો માટે એક આમંત્રણ બની ગયું છે, જેઓ ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરે છે, જેથી તેઓ આ મિશનને આગળ વધારે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે, જે આપણા બધા માટે છે. આજે આપણા પોતાના જીવનમાં, આપણા કામમાં આ શાસ્ત્ર ક્યાં પૂર્ણ થઈ રહ્યું છે? કારણ કે આ કોઈ ઐતિહાસિક દસ્તાવેજ નથી. આ તો આપણા સમયમાં કરુણા અને સેવા માટેની એક જીવંત બ્લુપ્રિન્ટ છે. સવાલ એ છે કે આપણે એને કેવી રીતે જીવી રહ્યા છીએ.